વાવ થરાદ પંથકના ઢીમા ગામે ગજ્જર સુથાર સમાજ દ્વારા ભગવાન વિશ્વકર્માના જન્મોત્સવની શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। દાદાના 9મા પાટોત્સવ નિમિત્તે યોજાયેલા ત્રિદિવસીય કાર્યક્રમમાં સમગ્ર પંથક ભક્તિમય બની ગયો હતો। ધરણીધર તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ખાતે ગજ્જર સુથાર સમાજ 3 પરગણા દ્વારા મહાસુદ તેરસના પવિત્ર દિવસે વિશ્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણી થઈ। આ પ્રસંગે ખાસ કરીને 9મા પાટોત્સવ અંતર્ગત 3 દિવસીય વિશ્વકર્મા પુરાણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરેન્દ્રનગરના જાણીતા કથાકાર જયંતિભાઈજી શાસ્ત્રીએ ભક્તોને કથામૃતનું પાન કરાવ્યું હતું। આ ઉત્સવ માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સામાજિક ઉત્થાનનો પણ સાક્ષી બન્યો હતો, કારણ કે આ પ્રસંગે નવનિર્મિત ધર્મશાળાનું વાસ્તુપૂજન અને સમાજના યુવાનો માટે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। હજારોની સંખ્યામાં ઉમટી પડેલા ગજ્જર સુથાર સમાજના લોકોએ યજ્ઞ, કથા અને મહાપ્રસાદનો લહાવો લીધો હતો। આ મહોત્સવે સમાજમાં એકતા અને સંગઠનની ભાવના વધુ મજબૂત કરી હતી અને મોડી સાંજ સુધી જય વિશ્વકર્માના નાદથી મંદિર પરિસર ગૂંજતું રહ્યું હતું। ગજ્જર સુથાર સમાજ ઢીમા વિશ્વકર્મા મંદિર ખાતે ત્રિદિવસીય વિશ્વકર્મા કથાનું એક સુંદર આયોજન એના ઉત્સાહી યુવાનો દ્વારા કરવામાં આવેલું હતું કે જેની અંદર 12 વર્ષ પહેલા એ કથા બેસાડેલી હતી અને એક ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને એનું જે દ્રવ્ય વધ્યું એમાંથી દાતાઓ તૈયાર થયા અને આશરે 40 લાખ રૂપિયાના ખર્ચે એક વિશાળ ધર્મશાળાનું પણ આયોજન કર્યું હતું। એનું પણ આજે અનાવરણ હતું અને અમારા સમાજના ઉત્સાહી યુવાનો કે જે ભણતરમાં આગળ પાછળ રહેતા હોય છે પણ એમને વાંચવાની સુવિધા હોતી નથી, તો એક સુંદર લાઇબ્રેરીનું આયોજન અને જે કિંમતી જે પુસ્તકો છે તે પુસ્તકો વિદ્યાર્થીઓને ઘરે બેઠા અહીંયાથી વાંચવા માટે મળશે, એટલે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું છે અને ત્રિદિવસીય જે કથા હતી એનું પણ આયોજન કર્યું અને સુંદર ધર્મશાળા જે બનાવી છે કે જેની અંદર 40 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયું અને એની ઉપર પણ એક નવીન બાંધકામ કરવાનું આજે દાતાઓ દ્વારા સન્માન એમનું પણ કરવામાં આવ્યું હતું। અમારા ઉત્સાહી યુવાનોએ જબરદસ્ત ઉત્સાહ બતાવ્યો। આખો સમાજ 3 પ્રકારના ગજ્જર સુથાર સમાજના જે ઉત્સાહી જે યુવાનો છે તે યુવાનોએ, વડીલોએ, બાળકોએ, બહેનોએ બધાએ તન મન ધનથી ખૂબ કામ કર્યું છે। આ સમાજ ખૂબ જ આગળ આવે, પ્રગતિ કરે, સંસ્કારી બને, શિક્ષિત બને, એવી રીતના અમે અપેક્ષા રાખીએ છીએ। વાવ થરાદ નવા જિલ્લાની અંદર ભગવાન ધરણીધરના ધામમાં ઢીમા ક્ષેત્રની અંદર ભગવાન વિશ્વકર્મા ભગવાનનું મંદિર આવેલું છે। 3 પરગણા દ્વારા સુથાર સમાજ દ્વારા નિર્મિત વિશ્વકર્મા ભગવાનનો આજે 9મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે। ભાવિક ભક્તજનો દ્વારા અને સંતો મહંતો દ્વારા ત્રિદિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું અને વિશાળ સંખ્યાએ લાભ લીધો અને આજના પાવન પ્રસંગની અંદર આજે 9મા પાટોત્સવનો મહાયજ્ઞ ઉજવાઈ રહ્યો છે। એના દ્વારા સમાજનું ઉત્થાન, સમાજની વિકાસ, સમાજની પ્રગતિ થાય એવા હેતુથી આ વિશ્વ શાંતિ માટે, રાષ્ટ્ર કલ્યાણ માટે આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે। ઢીમા ખાતે ઉજવાયેલી આ વિશ્વકર્મા જયંતી ભક્તિ અને સમાજ સેવાનો ઉત્તમ નમૂનો બની રહી। ધર્મની સાથે શિક્ષણ માટે લાઇબ્રેરી જેવી સુવિધા ઊભી કરીને સમાજે નવી રાહ ચીંધી છે। ભવ્ય શોભાયાત્રા અને ધાર્મિક વિધિઓ સાથે આ ત્રિદિવસીય મહોત્સવની હર્ષોલ્લાસ સાથે પૂર્ણાહુતિ થઈ હતી।